પોરબંદરમાં નવરાત્રિ ઉત્સવમાં ફિલ્મી ગીતો વગાડવામાં ન આવે, વિધર્મી ન પ્રવેશે તે માટે આઈડી પ્રૂફ ચેક કરીને જ પ્રવેશ આપવામાં આવે તે સહિત વિવિધ માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું છે। પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે આગામી તારીખ 22 સપ્ટેમ્બરથી શહેરમાં વિવિધ સંસ્થાઓ ક્લબો દ્વારા નવરાત્રિ ઉત્સવના આયોજન થવા જઈ રહ્યા છે। આ ઉત્સવમાં મા અંબાની શક્તિ, ભક્તિ અને આરાધનાનો ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે। તેને અનુલક્ષીને વિવિધ સંસ્થાઓ, જ્ઞાતિઓ, ક્લબો, મંડળ દ્વારા ગરબાના આયોજન કરવામાં આવે છે। આ ઉત્સવ સનાતન સમાજના લોકોનો ઉત્સવ છે। આથી ફક્ત સનાતની સમાજના લોકોને પ્રવેશ આપવામાં આવે। પ્રવેશનાર દરેક લોકોના આધાર કાર્ડ, આઈડી પ્રૂફ ચેક કરી પ્રવેશ આપવામાં આવે। કોઈ પણ જાતના અશ્લીલ ગીતો કે ફિલ્મી ગીતો વગાડવામાં ન આવે, કેમ કે આ મા શક્તિની આરાધનાનો અને માના ગરબાનું પર્વ છે। રમનાર અને પ્રવેશનાર દરેક લોકો ખેલૈયાઓને તિલક કરી પ્રવેશ આપવામાં આવે। આ સમગ્ર આયોજનમાં કોઈ પણ સ્થાન પર વિધર્મીઓ ઉપસ્થિત ના રહે તેવું પણ રજૂઆતમાં જણાવ્યું છે। વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ આયોજનમાં ગાયક કલાકારો, વાજિંત્ર વગાડનારાઓ, લાઇટ ડેકોરેશન, મંડપ સર્વિસવાળા લોકો પણ ફક્ત ને ફક્ત સનાતની સમાજના જ લોકો હોય। વિધર્મીઓને સંપૂર્ણ પ્રવેશબંધી કરવામાં આવે તેવી કડક સૂચના આપવામાં આવે, જેથી વિધર્મી લોકો ઓળખ છુપાવી સનાતન સમાજની બહેન દીકરીઓને ફસાવી ના શકે તે માટે અન્ય ધર્મના લોકોને આ આયોજનોમાં સંપૂર્ણપણે પ્રવેશબંધી કરવામાં આવે, જેથી વધતા જતા લવ જેહાદ કિસ્સાઓ બનતા પણ અટકે। આથી આ અંગે કડક વ્યવસ્થા કરવામાં આવે તેવું રજૂઆતમાં જણાવ્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પોરબંદર જિલ્લો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ નવરાત્રિ સંદર્ભે